નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. તો ચાલો સીધા જ આજના આપણા વિષય પર આવીએ. આજે આપણે 21 મેના રાષ્ટ્રીય મહત્વ વિશે વાત કરવાના છીએ. જુઓ, આ કોઈ સામાન્ય તારીખ નથી, પણ એક એવો દિવસ છે જે આપણા આખા સમાજ માટે એક બહુ જ મોટો અને ઊંડો સંદેશ લઈને આવે છે. અહીં આપેલો આ વિચાર જરા ધ્યાનથી વાંચો. હિંસા નહીં, શાંતિનો માર્ગ અપનાવો, એક મજબૂત રાષ્ટ્ર બનાવો. ખરેખર કેટલી પાવરફુલ વાત છે, ખરું ને? આજના આપણા આ પૂરા પ્રવાસનો મૂળ ઉદ્દેશ્ય જ એ છે કે આપણે વિભાજનની જગ્યાએ હંમેશા એકતાને પસંદ કરતા શીખીએ. આ એક એવો વિચાર છે જે કોઈ પણ દેશને અંદરથી એકદમ નક્કર અને મજબૂત બનાવે છે. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ. 21 મે એટલે કે આતંકવાદ વિરોધી દિવસ. હવે આ અંક પર નજર કરો. 21. દર વર્ષે મે મહિનાની 21મી તારીખે આપણો આખો દેશ એક ક્ષણ માટે રોકાઈને શાંતિ, એકતા અને આપણી સામાજિક જવાબદારીઓ વિશે ગંભીરતાથી વિચારે છે. આ તારીખ સાચા અર્થમાં આપણા સૌ માટે એક રાષ્ટ્રીય સ્મૃતિનું પ્રતીક બની ગઈ છે. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જ્યાં આપણે સમજીશું કે આતંકવાદ એટલે ખરેખર શું. તો સૌથી પહેલો અને સીધો પ્રશ્ન એ થાય છે કે આતંકવાદ ખરેખર શું છે? તમે પણ ક્યારેક તો વિચાર્યું જ હશે. તેની આપણા સમાજ પર શું અસર પડે છે તે સમજવા માટે પહેલાં તેની સાચી વ્યાખ્યા સમજવી ખૂબ જ જરૂરી છે. જો એકદમ સરળ ભાષામાં કહીએ તો આતંકવાદ એ કોઈ સામાન્ય અપરાધ બિલકુલ નથી. તે એક એવો હિંસક રસ્તો છે જ્યાં ડર, ભય અને નુકસાન ફેલાવીને સમાજ કે સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ થાય છે. જરા વિચારો, આનાથી કેટલાય નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય છે અને આપણી રોજિંદી શાંતિ છીનવાઈ જાય છે. અને હા, યાદ રાખજો, આ માત્ર કોઈ એક દેશની સમસ્યા નથી. આ આખી દુનિયા માટે એક બહુ મોટો પડકાર છે જેને આપણે સૌએ સાથે મળીને જ હરાવવો પડશે. હવે તમે વિચારતા હશો કે આ દિવસની શરૂઆત કેમ થઈ? તો ચાલો આપણા ત્રીજા વિભાગમાં તેનો ઐતિહાસિક સંદર્ભ સમજીએ. ભારતમાં આ દિવસ મનાવવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ દિવસ ખરેખર 21 મે 1991ની એ ગંભીર ઘટનાની યાદ અપાવે છે. તમને કદાચ ખ્યાલ હશે કે આ જ દિવસે શ્રી પેરમ્બુદુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક ભયાનક આત્મઘાતી હુમલામાં આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આવી કમનસીબ રાષ્ટ્રીય દુર્ઘટના પછી જ દેશભરમાં આતંકવાદ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાની એક મજબૂત અને સંગઠિત પહેલનો જન્મ થયો. આ જ વાત આપણને આપણા ચોથા વિભાગ તરફ લઈ જાય છે, શાંતિ અને એકતાનું મહત્વ. મતલબ કે આપણે સાચો માર્ગ કઈ રીતે પસંદ કરવો. જુઓ, આપણી પાસે હંમેશા બે વિકલ્પો હોય છે, જાણે કે બે અલગ રસ્તા. એક તરફ હિંસા અને દ્વેષ છે, જે હંમેશા અશાંતિ અને વિનાશ તરફ જ લઈ જાય છે, જ્યારે બીજી તરફ છે સંવાદ અને સમજણ, જે મોટામાં મોટા અને અઘરા મતભેદોને પણ ઉકેલી શકે છે. આપણા સમાજમાં અલગ અલગ ધર્મ, ભાષા અને સંસ્કૃતિ હોઈ શકે છે, એ તો આપણી સુંદરતા છે. પરંતુ આ તફાવતોને હિંસાથી નહીં, ફક્ત અને ફક્ત સંવાદથી જ ઉકેલવા જોઈએ, સાચું ને? તો હવે સવાલ એ થાય કે આ દિવસને સક્રિય રીતે કઈ રીતે ઉજવવામાં આવે છે? તો તમને જણાવી દઉં કે આ દિવસે દેશભરમાં શપથવિધિ, જાગૃતિના કાર્યક્રમો તેમજ નિબંધ સ્પર્ધાઓ અને ચર્ચા સત્રો યોજાય છે. શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓ બધા જ સાથે મળીને પ્રેમ, સહકાર અને શાંતિના સમર્થનમાં પોતાની એકતા દર્શાવવા માટે આ બધી સરસ પ્રવૃત્તિઓમાં જોડાય છે. અને હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, આપણો પાંચમો વિભાગ, યુવાનોની ભૂમિકા અને સાચો દેશપ્રેમ. આપણે બધા જાણીએ છીએ કે યુવાનો જ દેશનું સાચું ભવિષ્ય છે. યોગ્ય શિક્ષણ, સાચી જાગૃતિ અને સકારાત્મક વિચારસરણી, આ ત્રણ વસ્તુઓ હિંસા અને દ્વેષ સામેની આપણી સૌથી મજબૂત ઢાલ છે. એક શાંતિપૂર્ણ વિચારધારા અને સમાજ પ્રત્યેની જવાબદારીની ઊંડી સમજ, આ જ તો વિભાજનને રોકવા માટેની સૌથી અકસીર દવા છે. તો આજના આ વિશ્લેષણના અંતે આ એક વિચારને હંમેશા માટે યાદ રાખજો: એકતા અને શાંતિથી જ મજબૂત સમાજ બને છે. આ માત્ર બોલવા ખાતર બોલાયેલું વાક્ય નથી, આ એક માર્ગદર્શક સિદ્ધાંત છે. આ આપણને સૌને આતંકવાદ સામે હંમેશા જાગૃત રહીને એક સુરક્ષિત અને સુમેળભર્યા રાષ્ટ્રના નિર્માણમાં આપણું યોગદાન આપવા માટે પ્રેરિત કરે છે.
તો ચાલો આપણે સૌ આ સંદેશને આપણા જીવનમાં ઉતારીએ. તમે પણ વિચારજો, તમે આમાં કઈ રીતે તમારું યોગદાન આપી શકો છો.